વોટર પાર્કમાં જો જય જીતરાજ અને સામે જય ઉત્તમ અમારે હવે જઈશું ટિકિટ બારીએ ટિકિટ લેવા 4 ટિકિટ લીધી 416 રૂપિયા ના ના યસ યુટ્યુબમાં અને કોચ્યુમ તો કોચ્યુમ લોકલનું ભાડું છે 100 રૂપિયા ડિપોઝિટ 50 રૂપિયા ટીટોલ 150 અને કોચ્યુમ ભાડું 100 રૂપિયા ડિપોઝિટ રૂપિયા 200 ટોટલ 300 રૂપિયા ભરવાના તે વોટર પાર્કમાં મળેલું છે અને હિંચકા મસ્ત મસ્તના જો ફુવારા મૂક્યા છે અમારા જાય છે લુગડા બદલાવા છે અમે હવે જાય છીએ ચેન્જ કરવા અને અમારા લોકરમાં જો ભાઈઓ માટે ચેન્જ રૂમ છે અને સામે લોકર છે લોકરની સુવિધા અને સામે સવાર લેવાનો બાથરૂમ ને બધું ચેન્જ માટે સુંદર મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ છે ને અહીંયા મજાની વાત શું છે ખબર છે તમે ઘરેથી પણ જમવાનું લાવી શકો છો જો ઓલા બેનના હાથમાં જમવાનું છે કે પડીકા બહારથી તમે લાવી શકો છો ઘરેથી જમવું ન હોય તમારે તો તમે બહારથી જ આપણા ઘરનું બનાવેલું જમવાનું લાવી શકો છો આપણે બીજા વોટર પાર્કમાં એ ઓલ આઉટ હોતું નથી અને નાના બાળકો માટે સુંદર મજાનો બે પુલ ચાલો એટલે કોયલા જઈએ આપણે બાજુમાં જ અહીંયા રૂમની પણ વ્યવસ્થા છે એસી વાળા નોન એસી બંને રૂમ છે અહીંયા જેને રૂમ રાખવો હોય એના એસી વાળાના એક રૂમના 1000 રૂપિયા પ્રાઇસ છે અને આ વે પુલ સુંદર મજાના ઝાડવા પણ છે એટલે તડકાનો કાંઈ અહેસાસ ન થાય તો તમે બધી જગ્યાએ વૃક્ષો જ વાવેલા છે અને ગાર્ડન મસ્ત મજાનું
જમવું હોય તો જ્યારે તમે ટિકિટ લો છો ત્યારે જ તમારે બુક કરાવવું પડે છે. 150 રૂપિયા છે ગુજરાતી થાળીના, અને નાસ્તો ને બધું મળી રહે છે અહીંથી. જો તમે 12 વાગે તમે આવો કે ભાઈ મારે ગુજરાતી થાળી જોઈ છે તો એ રીતે નથી મળતી, પણ તમારે જ્યારે ટિકિટ લ્યો ત્યારે જ તમારે કૂપન લેવાનું આવે 150 રૂપિયાનું, તો તમારે ગુજરાતી થાળીનું જમવાની વ્યવસ્થા કરી આપે છે. અને આ છે જુઓ ભોજનાલય, તમે અહીંયા બેસીને જમી શકો છો, અને વિશાળ હોલ છે ભોજનાલય. પણ સારી છે, ઘરેથી તમે લાવો એટલે જમવા લાવી શકો છો ઘરેથી લાવીને. અને સામે નાસ્તાનું કાઉન્ટર છે, આ નાસ્તાનું કાઉન્ટર છે, ત્યાં ચાઇનીઝ મંચુરિયન ને બધું મળે છે. પાવભાજીના 70 રૂપિયા છે. પાણીપુરી સાંજે નાસ્તો મળશે. અને અત્યારે પુલાવ ને એવું, પાવભાજી, પફ, સમોસા, મેગી બધું અહીંયા મળી રહે છે.